કોટના જસદણમાં ચોંકાવનારી ઘટના સામે આવી 80 વર્ષના પિતાને બીજા લગ્નની ના કહેતા 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને પુત્રની જ હત્યા કરી નાખી। જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા થઈ હતી અને જેમાં પ્રથમ એવી હકીકત સામે આવી હતી કે જમીન બાબતેની માથાકૂટમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી, પરંતુ મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે। 80 વર્ષના વૃદ્ધ પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હોય, પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતા હતા અને આ દરમિયાન આ બાબતે ગઈકાલે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો। વૃદ્ધ પિતાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને પુત્રની હત્યા કરી નાખી અને જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી। પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે।